બિલકુલ હવે આગળ વધે વધુ એક મહત્વના મુદ્દા પર અને મુદ્દો છે ઓનલાઈન પ્લેટફોર્મ પર કેટલાક સવાલ ઉઠી રહ્યા છે। અત્યારે ચારે બાજુ ઓનલાઈનની માયાજાળ ફેલાયેલી છે, પરંતુ જે પ્લેટફોર્મ બનેલા છે જે કરોડો રૂપિયાની આવક રડે છે, હવે તેમની સામે ખૂબ જ ગંભીર આક્ષેપ થયા છે। પહેલા વાત કરીશું જે ફૂડ ડિલિવરી ક્ષેત્રે જાણીતા છે ઝોમેટો અને સ્વિગી, તે અયોગ્ય બિઝનેસ પ્રથા ચલાવતા હોવાનો દાવો થયો છે, ખુલાસો થયો છે, કારણ કે ભારતીય એન્ટી ટ્રસ્ટ બોડીની તપાસમાં એ સામે આવ્યું કે આ બંને જે કંપની છે ઝોમેટો અને સ્વિગી, તે કેટલાક એવા જે વેપારીઓ છે તેમની સાથે ગુપ્ત ડીલ કરે છે। જી હા, કેટલાક એવા ગણ્યા ગાંઠ્યા વેપારીઓ છે તેમની સાથે ગુપ્ત ડીલ કરે છે, પૈસાનો વ્યવહાર થાય છે। આમાં એવું હોય છે કે ભલે તમારું ઓપન પ્લેટફોર્મ છે તો બધાને એક સમાન તક મળવી જોઈએ, પરંતુ આ લોકો કેટલાક સાથે સાઠગાંઠ કરે છે અને કેટલાક લોકો સાથે દાદાગીરી પણ કરે છે કે જો તમે સાઠગાંઠ નહીં કરો તો તમારું જે રેટિંગ છે તે તમે ઓછું કરી નાખશો, એટલે કે કેટલાક વેપારીઓનું નાક દબાવે છે અને કેટલાકની સાથે આવી સાઠગાંઠ પણ કરી લે છે। ચોક્કસ ઝોમેટો અને સ્વિગી ઉપર એવા આક્ષેપો થયા છે કે કેટલાક વેપારીઓની પાસેથી પૈસા લઈને તેમનું રેટિંગ્સ વધારી દેવામાં આવે છે, તેમને પ્રાયોરિટીમાં રાખવામાં આવે છે એપ્લિકેશનમાં, જ્યારે અન્ય જે વેપારીઓ ડીલ નથી કરતા તેમના રેટિંગ્સ અગર સારા હોય છતાં પણ તેમના રેટિંગ્સ ઘટાડીને તે રેસ્ટોરન્ટ્સને નીચે પ્લેટફોર્મ આપવામાં આવે છે, જેથી કરીને વધુ તેમને હાઇલાઇટ ના મળે। અને વિકાસ, આ પ્રકારે તેઓ જે પ્રેક્ટિસિસ કરે છે જેના કારણે વેપારીઓને નુકસાન થાય છે અને વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। અને હવે ઓપન પ્લેટફોર્મ છે બિલકુલ, અને બીજું એક ઓનલાઈન પ્લેટફોર્મ કે જ્યાંથી લોકો દવાઓ મંગાવતા હોય છે। અત્યારે દવાનું ચલણ ખૂબ જ લોકો અત્યારે તેનો ઉપયોગ કરી રહ્યા છે કે ભાઈ ઓર્ડર કરી દો અને તમારા ઘરે દવા આવી જશે, પરંતુ હવે ઓનલાઈન દવાના વેચાણ પણ વિરોધ થઈ રહ્યો છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જે પ્રમુખ છે તેમણે વિરોધ નોંધાવ્યો। તેમણે કહ્યું કે સરકારે દવાના બિઝનેસ માટે કોઈ જ પોલિસી નથી બનાવી, નશા અને ઊંઘની ગોળી પણ ઓનલાઈન વેચાઈ રહી છે જે બંધ થવી જોઈએ, એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર જે દવા વેચાય છે તેના પર પણ સવાલ ઉઠેલો છે। આપણી સાથે તે પ્રમુખ પણ જોડાઈ ગયા છે, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। જશુભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપનો શું તર્ક છે, આપનો શું દાવો છે, શું લાગી રહ્યું છે કે આના પર કેમ આવી કોઈ પોલિસી આવી જોઈએ ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓને લઈ? નમસ્તે સાહેબજી। ખાસ તો જે રીતે અત્યારે લગભગ છેલ્લા 7 વર્ષથી ઓનલાઈન ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે, કેન્દ્ર સરકારે કોઈ પોલિસી બનાવેલી નથી। ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી છે, એમણે ઓલરેડી દરેક સ્ટેટના ડ્રગ કંટ્રોલરના આ બાબતે અવગત કરેલા છે કે ભાઈ આ ગેરકાયદેસર ચાલતા ધંધા ઉપર કંટ્રોલ કરી બંધ કરાવો। એની સામે ભૂતકાળની અંદર તમે જોયું લગભગ છેલ્લા 2-3 વર્ષમાં તમે જેટલી બી સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે, એ જયપુર હોય, યુપી હોય, બધી જગ્યાએ લગભગ આમ જોવા જાવ તો ઓનલાઈનના જે વેપાર કરતા હતા એ જ લોકો આખો ઓનલાઈનનું સ્કેન્ડલ ચલાવતા હતા। આજે જે કઈ દવા છે કોઈ શોખથી દવા ખાતું નથી, અને આજે જે રીતે અમે કંટ્રોલ કર્યો છે કે ગર્ભપાતની દવાઓ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને જે ખુલ્લેઆમ વેચાતી હતી એની પર કંટ્રોલ કર્યો છે, જે ઓનલાઈનમાં ખુલ્લેઆમ વેચાય છે। આજે નશાકારક દવા યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે, એને કંટ્રોલ કરવા માટે અમે ચારે બાજુથી એસોસિએશન અને ડિપાર્ટમેન્ટ સાથે રાખી યુવાધન આડા રસ્તે ના જાય, ઓનલાઈનની અંદર આ બધી જ વસ્તુઓ ખુલ્લેઆમ મંગાવે છે, લોકો આપે છે। બીજું, દવા એટલી સેન્સિટિવ પ્રોડક્ટો છે કે કેટલીક દવાઓ એવી હોય છે કે જેને કેટલાક સેન્સિટિવ ટેમ્પરેચરમાં રાખવી પડતી હોય છે। આ અભણ માણસોને કઈ ખબર હોય નહીં, એ ડિલિવરી હાલમાં આવશે, કઈ દવા ક્યાં આપવી, કયા તડકામાં તપેલી હોય, એટલે 15-20 મિનિટ બી તડકામાં તપે એટલે દવા ઓલરેડી। અચ્છા જશુભાઈ, આ મામલે એસોસિએશન સરકાર સાથે કે જે તે મંત્રી સાથે આ બાબતે કોઈ રજૂઆત કરવાના છે કે પછી કોઈ વિરોધ તમે કરવાના છો આ બાબતને લઈ? હવે ભૂતકાળની અંદર અમે ઓલરેડી જે આપણા કેન્દ્ર હેલ્થ મિનિસ્ટર હતા ડોક્ટર માંડવિયા ભૂતકાળમાં, એમની સાથે લગભગ 5-6 મુલાકાત થયેલી ને એમણે આજ દિન સુધી એ બાબતને પરમિશન નથી આપી। ઓલરેડી દિલ્હી હાઈકોર્ટમાં અને ચેન્નઈ હાઈકોર્ટમાં આના વિરોધમાં બહુ મોટો કેસ ચાલે છે, હજુ સરકારે એના જવાબ રજૂ નથી કર્યા અને આની પોલિસી હજુ કઈ નક્કી નથી કરી। આ જે કઈ ચાલી રહ્યું છે ગેરકાયદેસર ચાલી રહ્યું છે, અત્યારે આમ જોવા જાવ તો એનો આઈપીઓ બી આવી રહ્યો છે, એટલે આ બધી વસ્તુઓનો વેગ લેવા માટે ભૂતકાળ જેટલા બી ઓનલાઈનમાં છે, ઓનલાઈનના જેટલા બી પ્લેયરો છે એ બધા જ લોકો અત્યારે આ થાકીને બેઠેલા હોય એવું લાગે, પણ ખોટા રસ્તે જે રીતે ધંધો કરે છે એ બિલકુલ ગેરકાયદેસર છે। બિલકુલ આભાર જશુભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। એટલે જો તમે વેપાર પણ કરો છો ઓનલાઈન અને દવા પણ મંગાવો છો તો ચેતવાની જરૂરિયાત છે જ।